સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઠાકોર સમાજને લઈ અને જે વિક્રમ ઠાકોરે જે વિડીયો વાયરલ કર્યો હતો તેને લઈ અને તે મુદ્દે બોલી રહ્યા છે। સીધા જ જઈએ ત્યાં। સમાજ જે કહે છે એ રીતે અમે કરીશું। વિક્રમભાઈ સરકારનું એવું કહેવું છે કે ભાઈ ખાલી લોક કલાકારને જ બોલાવ્યા હતા, જો ફિલ્મ કલાકાર બોલાવે તો 100-150 થી વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થાય તો ચલો બરાબર। એટલે મેં એક મિનિટ તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી। હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું, બરાબર? ખાલી ફિલ્મી કલાકાર નથી। તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યાર સુધી? કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે, તમને બધાને ખબર પણ છે। સાહેબ, ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે સ્ટેન્ડ લીધું અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આટલું છે, તો આ વિશે તમારું શું કહેવું? જો આ ખીચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર? રામદેવપીનો ખીચ છે। અને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે? એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલુ રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ। એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર? તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું। આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું। સાહેબ, ઠાકોર સમાજના આટલા બધા સરકારમાં પ્રતિનિધિઓ છે, કોઈ તમારા સંપર્ક કે કંઈ કર્યું? અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવગણજી છે, અમારા ભૂપતજી, ઘણા બધા અમારા ક્ષેત્રથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકોએ મને વાત કરી। અરે તો કીધું મેં હવે સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નહોતું કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું, તો એ લોકો જે કહે છે એમ હું કરીશ। રાજકારણમાં જોડાવાના છો? રાજકારણમાં હમણાં તો નથી જોડાવાનું, એટલે એવું ના વિચારતા કે ભાઈ રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે, એવું નથી। વિક્રમભાઈ, થોડી હજી સ્પષ્ટતા કરો, કારણ કે ગોળ ગોળ જવાબથી ખબર નથી। ના, ગોળ પર જવાબ જ વસ્તુ હું તમને એ કહું, એક તો તમે નારાજગી દર્શાવી, એવું કહ્યું ઠાકોર સમાજને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નહોતું, અમુક સમાજ હતા, અમુક બાદ હતા। હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ, તમે મને એવું કીધું કલાકારો લઈને સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં? અરે હું લડવા વાળો માણસ ભાઈ, હું સામાન્ય કલાકાર છું, ભાઈ લડવા વાળો માણસ નથી ને આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ, બરાબર? હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી। તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશે? સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ। અરે વિક્રમભાઈ, સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો, તમે સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા, પછી આજે જ્યારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારોનું સ્વાગત કર્યું, એમાં બી તમે નથી, તો શું કારણ શું છે એમ? ને ચલો તમે તો મેં કીધું મને એ નથી બોલાવતા તો એમની મરજીની વસ્તુ છે, હું એમને નહીં ગમતો હોય, લોકો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય, એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એનું ક્યાં વેલ્યુ હોય, એ લોકો એવું માનતા છે કદાચ। એટલે તમને ન બોલાય એટલે નારાજગી? હા, મને નહીં, અત્યાર સુધી બોલ્યો નતો। જો એક મિનિટ, ના મેં કીધું જો અત્યાર સુધી એવું કોઈ કાર્યક્રમ કેવું હોય કે મને બોલાવ્યો નથી, બરાબર? ઘણી બધી એવી પિક્ચર છે મારી, એક એક્ઝામ્પલ આપું તમને અત્યારે, એટલે કહું છું, પહેલાં જે વખતે જે થયું તે વખતે હું નહોતો બોલ્યો, કેમ કે મારો પર્સનલ વાત હતી, પણ અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર તમે લોકોએ જોઈએ છે, બરાબર? જોઈ છે બધાએ? હા, તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં, ત્યારે ઘણી બધી પિક્ચરો સારી પિક્ચરો એવોર્ડો મળ્યા, બધી સારી વસ્તુ કહેવાય, પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી, અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું કરે, કેવા લાભ આપે છે, એવો મેસેજ પણ મૂક્યો હતો, સાથે અંદર સુંદર મજાના સોંગ
એક્શન હતી, તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે, પણ અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર કરતાં થોડી વધારે સારી હોય છે. તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે. એનું કારણ એ સરકાર મને જવાબ આપે. એમાં બી આ મીડિયેટરો છે બધા વચ્ચેવાળા. હા, સીએમ સાહેબને તો ખબર નહીં હોય. સીએમ સાહેબને ખબર નહીં હોય એમ કહું છું. વિક્રમભાઈ, એક સ્પષ્ટતા કરી દો કે સરકારથી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી. મીડિયેટરથી નારાજગી એટલા માટે સરકારને ખાલી હું વિનંતી કરું છું કે એવા મીડિયેટર ના રાખો કે તમને આગળ જતા તમને નુકસાન થાય. બસ જે બી હોય, જે બી. ના, તમને નામ કોને? વિક્રમભાઈ એટલા માટે મનુભાઈ રબારી થ્રુ ગયા હતા. એક વસ્તુ ઇન્વિટેશનની મને ખબર, મીડિયા થ્રુ મને ખબર પડી કે શંકરભાઈએ ઇન્વિટેશન આપી હતું એટલી મને ખબર છે. બીજા કોઈ કાંઈ બી મીડિયેટર હતા એ બધા તમને ખબર, તમે કોને તમે કહો છો એટલા માટે કે આજે તમે તો ખુલીને આવ્યા છો કે ભાઈ સમાજ સાથે આવું છે. આવા કેટલાય લોકો હશે કે મીડિયેટરથી પીડાતા હશે, મીડિયેટરથી ન્યાય નહીં મળતો હોય, તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે આ મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે છે. હું એમ તો કહું છું, મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી, કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોણ નહીં મેં કશું ધ્યાન નથી આપ્યું. આ તો આ ખાલી એટલી આ મને તમારા દ્વારા ખબર પડી કે શંકરભાઈ એમને ઇન્વિટેશન આપી દીધું કલાકારોને. બસ વિક્રમભાઈ, એવી બી ચર્ચા છે કે ભાઈ જે શંકર ચૌધરી અને ગેનીબેનની જે રાજકીય વર્ચસ્વની લડાઈ છે અને એને કારણે આખો આ મુદ્દો ઊભો થયો છે. અરે શંકરભાઈ ક્યાંથી લડે છે, જ્ઞાનીબેનની તો ખબર છે, હમણાં અત્યારે સાંસદ છે, બરાબર. તો એવું મેં કીધું ને એમાં રાજકારણમાં આવતું જ નથી. મેં રાજકારણ માટે કશું કર્યું જ નથી આ વસ્તુ. ભૂતકાળમાં વિક્રમભાઈ આપ પણ કેટલાક ભાજપના કે કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય દરમિયાન તમે એના પ્રચારમાં પણ જતા હતા, ના ડાયરો પણ કરતા હતા, લોકગીત પણ કરતા હતા. એક મિનિટ, નામ નથી બોલવું પણ કરતા હતા, પરંતુ હવે આપણે અંતર કરી દીધું છે સમગ્ર. ના એવું નથી. મારે ખાલી ભૂતકાળમાં એટલે બહુ ટાઈમ પહેલાં કદાચ એવું થયું છે કે ઠાકોર સમાજનો કોઈ નેતા ઉભો રહ્યો છે, તો મેં કદાચ એ વખતે કર્યું છે જ્યારે મારે ખાલી શંભુજી બહુ ટાઈમ પહેલાં ઉભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો. એવી પ્રચાર એટલા માટે જ કર્યું કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું નહોતું. ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે. અલ્પેશજી છે, ધવલસિંહ છે, તમારા સમાજના ઘણા નેતાઓ અત્યારે છે, ભાજપમાંથી છે, એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે ભાઈ બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને. સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તો તમારા સમાજના ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જ એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ, મેં હમણાં પણ વાત કરી હતી, મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ તો અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે, બરાબર. કે ભાઈ અમારા જેવા કલાકારોને ન્યાય મને નથી મળતો, મારા બીજા કલાકારો તો ક્યાંથી મળવાનો? તો એના માટે તમે ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. આગળ શું કરવાના? વિધાનસભા જે છે 7 કરોડ જનતાની છે. હા, તો સરકારને કદાચ હું સુપરસ્ટાર નહીં લાગતો હોઉં તેવું કહેવું વિક્રમ ઠાકોરનું સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં અનેક વાત પર ચર્ચા કરી. મારો સમાજ જે કહેશે એ હું કરીશ તેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે. હું રાજકારણમાં નથી જોડાવાનું.